સૌને જય શ્રી કૃષ્ણ, સૌને જય ભગવદ્ ગીતે, જય કર્મ સંન્યાસ યોગ. નિષ્કામ ભાવે કર્મો કરવાની પ્રેરણા આપણને શ્રીમદ્ ભગવદ્ ગીતાના 3 અધ્યાય કર્મયોગમાંથી મળી. પરંતુ એ નિષ્કામ ભાવે કર્મો હું કરું છું એવું અભિમાન કરવાથી કરતા હાજર થઈ જાય છે, જે આપણને ક્યારેય પણ અકર્તાપણાનો અનુભવ થવા દેતું નથી. કર્તવ્ય કર્મોમાં અકર્તાપણાનો અનુભવ થવો એ જ કર્મ સંન્યાસ છે. કર્તવ્ય કર્મોનું પાલન કરતી વખતે કર્તાપણાનો અભિમાન ત્યાગીને જ્યારે આપણે આપણી ભીતર તટસ્થ ભાવને જાગૃત કરી લેશું, ત્યારે આપણને સંન્યાસનો અનુભવ થઈ જશે, જે અંતે પરમાત્મા સાથે યોગ સાધી દેશે. શ્રીમદ્ ભગવદ્ ગીતાના કર્મ સંન્યાસ યોગ નામના 5મા અધ્યાયનો આ જ સાર છે. તો ચાલો કર્મ સંન્યાસ યોગને આપણે એક ભજનના માધ્યમથી માણીએ. કર્તાનો ત્યાગ કરીને કર્તવ્ય નિભાવજે. કર્તાનો ત્યાગ કરીને કર્તવ્ય નિભાવજે. અકર્તા તારું સ્વરૂપ તેને અનુભવજે. કર્તાનો ત્યાગ કરીને કર્તવ્ય નિભાવજે. કર્તાની હાજરીમાં ભોગ બુદ્ધિ રહેશે. કર્તાની હાજરીમાં ભોગ બુદ્ધિ રહેશે. ભોગ થકી યોગ નહીં થાય તેને અનુભવજે. કર્તાનો ત્યાગ કરીને કર્તવ્ય નિભાવજે. કર્તાએ યોગમાં બાધક બનશે. કર્તાએ યોગમાં બાધક બનશે. અકર્તા ભાવમાં તું જીવ તેને અનુભવજે. કર્તાનો ત્યાગ કરીને કર્તવ્ય નિભાવજે. તટસ્થ ભાવથી કર્તવ્ય કરજે. તટસ્થ ભાવથી કર્તવ્ય કરજે. કર્મ સંન્યાસમાં તું જીવ તેને અનુભવજે. કર્તાનો ત્યાગ કરીને કર્તવ્ય નિભાવજે. કર્તાનો ત્યાગ કરીને કર્તવ્ય નિભાવજે. અકર્તા તારું સ્વરૂપ તેને અનુભવજે. કર્તાનો ત્યાગ કરીને કર્તવ્ય નિભાવજે.